મારી સમજ કરના હમણાં સ્ટાર્ટ છે. બસ ચાલુ છે. આપણી પાસે આજે એક પેશન્ટ છે ઇન્દુબેન મોરે, જેનું ECP સારવાર કરેલી. એની હૃદયની એક નસ બ્લોક હતી અને આજે ECP સારવાર પછી આપણે આજે એનો TMT કરીએ છીએ. હલો, હા બેન, મશીન ચાલુ થશે. ચાલો ચાલો ચાલો. મોટા મોટા પગલા લે, મોટા મોટા પગલા. આરામથી આગળ આવી. હા, મોટા મોટા પગલા લે, મોટા પગલા. આરામથી એકદમ એકદમ લાંબા પગલા, મોટા લાંબા પગલા. એકદમ આગળ 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 પગ. બસ, લાંબા પગલા, એકદમ લાંબા પગલા. કે તકલીફ થાય તો કે કાંઈ તકલીફ નથી ને? લાંબા લાંબા પગલા, એકદમ આગળ પગ મૂકો એટલે વધારે. ધીમે ધીમે ચાલતા હોય ને એવી જ રીતે ચાલવાનું છે, દોડવાનું નથી. પડવા જેવું લાગે તો બોલજે તરત. પેશન્ટ એકદમ કમ્ફર્ટેબલી ચાલી શકે છે. પેશન્ટ અત્યારે ફર્સ્ટ સ્ટેજમાં છે. કોઈ તકલીફ બરાબર છે? તમે આપો તો ફોન. આમ લાંબા પગલા કરતો નહીં એકદમ આમ એકદમ આગળ પગ મૂક બંને. હા એમ પાછળ સુધી જવા દે ને વધારે આગળ મૂક એટલે. આવો ને સાહેબ, એક મિનિટ તમને બતાવો. અહીંયા આવો. જનરલી TMTનો નિયમ એવો હોય, આ 86% છે. દેખાય છે 84? હા 84, હમણાં 86 હતું, 85 દેખાય છે? 86 85% આવી જાય ને, બરાબર. then it is normal. Now we can stop TMT. TMT is considered to be normal. 90%. She is able to run absolutely nicely. સ્લોપમાં પણ Slope, આ સ્લોપ થઈ જાય, ઓટોમેટિક મશીન will rise.
સ્ટેપ હોય, ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, આરામ બસ. TMT સક્સેસફુલી નોર્મલ છે. હા, એટલે તો કોઈ નથી દોડે એટલે